તમને દેખાડું કેવી ઠોકાણી. આમ જો ભાઈ સાહેબ આખું શ્રીનગર મિત્રો. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો શું કહે મિત્રો, કેમ છો બધા, મજામાં ને? તો ફાઇનલી મિત્રો સવારના પોરમાં તમારા ભાઈના હાથથી એવું થઈ ગયું છે કે એની વાત જવા દો. પપ્પાએ તો એવું કહી દીધું છે કે તું ઘર ભેગીનો થઈ જાય, અહીંથી નીકળી જા ઘરેથી, અને વાત જવા દે મમ્મી અહીંયા લો. ખાલી હું તમને પછી ટેલર તો તમે જોયું ને. હવે સવારના વાગી રહ્યા છે હાથ. હું સવારના પોરમાં મંદિરે દર્શન કરવા ગયો હતો અને મિત્રો બ્લોગ ચાલુ નહોતો, અહીંયા આવતા રહ્યા. મમ્મીને પૂછીએ, મમ્મી ગાડી ઠોકી તમને કેવું લાગે? મને તો બહુ ઓલું લાગે છે. પણ મારા મમ્મી તાક નહીં થાય. મમ્મી તો વીમામાં ટોટલ લોસ થઈ ગયું ને તો આખી ગાડીના પૈસા પાછા દઈ દેવું, કે ઉપાધિ ના કરો. પણ હે ને મિત્રો રસ્તામાં દંગડું આવી ગયું ને મારે નજર ભટકી ગઈ ને દંગડામાં ચડી ગઈ ને સાઈડમાં તો થાંભલો એમાં ઠોકી દીધી. હવે જવું છે અત્યારના પોરમાં જામનગર લઈને 9:30 વાગે શાયદ શોરૂમ ખુલે, તો અત્યારના 7 વાગી રહ્યા, તો નિરાતે આપી જો ગાડી ઓલું થઈ ગયું છે. તો હાલો જઈએ જામનગર. મિત્રો તમને દેખાડું કેવી ઠોકાણી. આમ જો ભાઈ સાહેબ આખું શ્રીનગર મિત્રો સાઈડના થાંભલા મટી ગઈ, પથારી ભરી ગઈ મિત્રો સવારના પોરમાં. બાપા હમણાં તો જોવાયું નથી. નીકળી આવે પહેલાં તો જામનગર. મિત્રો પપ્પાએ તો સવારના પોરમાં જે કહી દીધું વાત જવા દો, અને એની રીતે સાચા જ છે ને મિત્રો. ગાડી અડી જાય તો હું કંઈ ઝીંકું કામ તો નથી. સવારના પોરમાં મિત્રો ગાડીની પથારી ફરવી નાખી, આખી ગાડી સાઈડમાં જોઈને પથારી ફરવી નાખી. હવે જાય આપા શોરૂમે લઈને, હવે કેટલાક દી ગાડી પડી રહી છે, વીમામાં કરાવવું કે બહાર કરાવવું, કેટલો ખર્ચો છે. હવે લઈને જાઉં જામનગર. ચલો વ્લોગ જોતા રહેજો. એક તો સવારના પોરમાં મિત્રો મૂડ તો બગડી ગયું છે, પથારી ફરી ગઈ મિત્રો સવારના મૂડની પોરની. તો ફાઇનલી મિત્રો જામનગર પહોંચી ગયો હું ને. પહેલાં તો સવારનો નાસ્તો નથી કર્યો, તો નાસ્તો કરીએ. ઘેરે નાસ્તો કરત ને તો બાપાનું વધારે સાંભળવું પડત. અને મિત્રો ગાડી અડી ગઈ, મારો જીવ બરે એની વાત જવા દો, મને જીવથી વાલી છે મિત્રો. અને ફાઇનલી આમ જો તમારા ભાઈએ ફંક્શન કરી નાખ્યું હોય. હવે હે ને આપા શોરૂમે લઈને જાવી જોઈએ ને, 1 કરતાં 2 થાય. વાત જવા દો, નાસ્તો કરી લઈએ. ફાઇનલી મિત્રો તમારા ભાઈ નાસ્તામાં મગાવ્યું છે પૌવા અને કોફી. પણ હવે ને નાસ્તો કરી લો, એક તો ભૂખ લાગી છે, હવે લાગી છે. કેમ કે હવે કંઈ ટેન્શન નથી, જે થવાનું હતું થઈ ગયું. ફાઇનલી મિત્રો તમારા ભાઈએ નાસ્તો કરી લીધો અને ફાઇનલી નાસ્તો ભાવ્યો. હવે જે થવાનું હતું થઈ ગયું, એમાં કંઈ વિચાર્યા જેવું તો હે નહીં. અને હે ને એકચ્યુઅલીમાં મને આમ ઘડીક થાય ને તો એમ થાય કે આ જોઈને ને ગાડી જોઈને મને ઓલું થાય છે. એટલે વહેલે રહે ને શોરૂમે મૂકી આવીએ. તો ચલો કન્ટિન્યુ. જામનગરથી સીધો આવી ગયો હું બાયપાસ ને. મારો ભાઈ મને લેવા આવ્યો ગાડી લઈને. મને કંઈ નથી થયું, મારો ભાઈ ઉપાધિ કરી મને જોયા જોઈ થઈ કે આને કંઈ નથી થયું, મને કંઈ નથી થયું. ગાડીમાં જ ભાઈ જો એટલું ફંક્શન થઈ ગયું. આમ જો થોડુંક વધારે નથી થઈ ગયું, નથી લાગતું તમને? હે થાંભલામાં ઠોકી તાર ભાઈ અંતરો ભીત થઈને થઈ ગયું ને. મારો ભાઈ આવ્યો છે નાસ્તો કર્યા વગર. તારે શું કરવું છે? ચા પીવો છે, પફ ખાવો હોય, એવું ખાવું હોય તો એ તો અહીં મળી જાય. બાકી ગાંઠિયા ને હાલ પફ ખવડાવો, નાસ્તો હું પફ ખાય. ભાઈને હે ને બિચારાને મોટું થવાનું માન વેતા હોતી, તો એને એમ હતું મને કંઈક લાગ્યું બિચારો ગાડી લઈને ફટાફટ નીકળી ગયો. આમ જો નાઇટ પેન્ટ પહેર્યું મારા ભાઈએ. ચાલો કન્ટિન્યુ. લે મારો ભાઈ, મેં તો સવારમાં એમ જો પૌવા ઠપકાઈ રહ્યા કે મારે ખાવું જો ભેગું એવું છે. થોડુંક તો ખાવું જો ને મારો ભાઈ. ચલો બે ખાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ ગાડી લઈને પહોંચી ગયો છે મારુતિના શોરૂમે. અને ભાઈ વીમામાં તો ઘણી ગાડી પડી છે. બોલો ભાઈ કે અહીંયા જ આવવા દે સીધી, કે અમારું ફંક્શન સીધું અહીંયા જ રાખવાનું થાય છે, બરાબર ને? અહીં રાખ દો ને ભાઈ. કેવી ઠોકાણી ભાઈ? દિવ્ય આવે ને ભાઈ. કેવું તમારું ક્યાં ભટકાણી અંદાજો જ મારો જઈશ? થાંભલામાં ભટકાણી એવું લાગે તમને? લાગે બચાવમાં ભટકાઈ ગઈ. હે બચાવમાં ભટકાઈ ગયેલા. એટલે તમારો બચાવ કરવામાં એમાં એવો હતો કે સાઈડમાં થાંભલો હતો, પાણો આવી ગયો ને વ્હીલમાં, એટલે આમ સ્ટેરિંગ મળી ગયું, થાંભલામાં ગહાઈ ગઈ. અને ગાડીની સ્પીડ હતી વાંધો ને 20-30 જ હતી ને, આખી આ સાઈડ લઈ લો. તો ફાઇનલી મિત્રો આપણે હે ને શોરૂમે પહોંચી ગયા. પણ વાગી રહ્યા છે મિત્રો 9:30 વાગે. શોરૂમ ખુલ્લો ના હોય, 5-10 મિનિટમાં ખુલશે. અને મિત્રો સિરિયસલી મારુતિની ગાડીમાં જરી બાબત 1% સેફટી નથી. આજે મેં જોઈ લીધું, મા કસમ જીવ જતા વાર નથી લાગે. હજી નોર્મલી 20-30ની સ્પીડ હતી ને થાંભલા મળી તો એટલું તૂટી ગયું. તો સ્પીડ હોત તો શું થાત મિત્રો? વાત જવા દો.
મેં પહેલેથી બોલું જ છું કે મારુતિની એકેય ગાડીમાં સેફટી નથી તો હાલી ગયું ને મને તું શોરૂમે આવ્યો હું આ ચશ્મા બસમાં આમ તો જો રેબનના તો ચશ્મા ઉડે તો જા મારો ભાઈ આમ તો પર્સનાલિટી જો એટલું ફંક્શન હે ભાઈ આમ જોવો જઈ 1 દરવાજો 2 3 4 5 6 તો ફાઇનલી મિત્રો ગાડીને આપણે મૂકવી જોઈએ કમસે કમ 10-12 દી સુધી ગાડી મૂકવી જોઈએ બોટ બધું કાઢી લીધું છે ફંક્શન તમારા ભાઈને બહુ જાજુ ઉતરી ગયું છે હવે બધો સામાન મયુરભાઈ કાઢે છે ગાડીમાં ઘણો બધો સામાન પડ્યો છે પાછળ શું પડ્યું છે મારા શૂઝ ને ઘણું બધું હાલે આ બોર્ડ હાલે મારો ભાઈ મેન વસ્તુ આપણી કિંમતી આ જો તો ખરી ભાઈ સાહેબ બજારમાં ઘણું પડ્યું છે મને એવું લાગે આમાં શું છે બીજું ઠીક છે હજી આમાંય શૂઝ પડ્યા મારા પાસે કેટલા શૂઝ છે બાપરે બાપ અહીંયા પડ્યું ઓહો હજી શૂઝ પડ્યા તે ભલે હારો હાલમાર ભાઈ રામે રામ તારી રીતે મારો ભાઈ જોઈ લેજે કઈ ભૂલચો કોઈ તો માફ કરજે ઠીક છે કેટલાક દી માં જા 10-12 દી માં જા શાયદ રૂપારો થયો હમણાં મારો ભાઈ આમ હવે તમારો ભાઈ આખશે સ્વીપ આખશે મારુતિની જ ગાડી પણ સ્વીપ આ તો ડીઝલ લાગે ડીઝલ હે વાહ ભાઈ આમ જો અવાજ ઉપરથી ખબર પડી જાય તો ચલો ભાઈને થોડુંક જામનગરમાં કામ હે પતાવીએ પછી નીકળીએ ઘર સાઈડ હવે હે ને તમારા ભાઈને હે ને એકચ્યુઅલીમાં હવે કંઈક વરી નવી વસ્તુ લેવાની ઈચ્છા જાય ગઈ છે તમારા ભાઈને લેવું છે બુલેટ આવી ગયા છે રોયલ બોલી દે ઇનફ્લીટના શોરૂમે બુલેટ જોશું આપણે ક્લાસિક લેવું છે તમારા ભાઈને મિત્રો ક્લાસિકમાં હમણાં નવું મોડલ નીકળ્યું છે મસ્તીનો આમ જો ભાઈ સાહેબ ઓલ્ડ બ્લેક આખું બ્લેક આમ હે ને મારે રેડ ટાંકીવાળું લેવું હતું પણ એ ભાઈ કહે કે બંધ થઈ ગયું છે અને ક્લાસિક તમારા ભાઈને લેવું છે આ બ્લેક લાઇટ બાઇટ બધું બદલી ગયું મસ્ત આવી ગયું જો ભાઈ બરાબર છે સારું પૈસા હે તો બડી બડી બાત હે તો મિત્રો હવે જાઉં મેં ટેસ્ટ ડ્રાઈવ લેવા આ મોડલ કયું હે ભાઈ જી મારે આપણે જઈએ ટેસ્ટ ડ્રાઈવ લેવા તો ચલો કન્ટિન્યુ મિત્રો ચલાવવામાં તો કમ્ફર્ટેબલ છે નેક્સ્ટ લેવલ વજન તો ગાડીમાં છે પણ ચલાવવામાં કમ્ફર્ટેબલ છે પાવર બહુ છે ભાઈ ભાઈ સાહેબ ફૂલ પાવર છે ભાઈ ટ્રાય કરીએ તો ફાઇનલી મિત્રો તમારા ભાઈએ બુલેટ જોયું હું તો ફર્સ્ટ ટાઈમ બુલેટ લઉં છું અને હે ને લાલ કલરનું લેવું છે ભાઈ પપ્પા કહે ને લાલ કલરનું લેવું છે પપ્પાએ મારા પાસે કોઈ દી કઈ વસ્તુ માંગી નથી ફર્સ્ટ ટાઈમ માંગી અને કીધું બુલેટ લેવું છે દીકરા તો કંઈક કરીએ ઘરે જઈને પપ્પાને પૂછવું જોઈએ એક તો ગાડી અડી ગઈ ને ઘરે જઈને બુલેટનું કહે ને તો પહેલાં તો હે ને તાંગા બાંગા કરશે એટલે 1-2 દી રજા રાખીને 2-3 દી પછી પપ્પાને કેવું જોઈએ પપ્પા હું બુલેટ જોઈ હું તો ચલો જામનગરમાં જવું છે થોડુંક કામ છે શાયદ મને એવું લાગે કે 12:30 તો થઈ ગયા તો હવે લંચ પણ અહીંયા જ કરવું જોઈએ બોલે તો બપોરા તો હાલો જઈએ જામનગરની અંદર ફાઇનલી મિત્રો વાગી ગયા છે 1 ને આવી ગયા છે માલધારીમાં જમવા અને એટલી ભૂખ લાગી ગયા મિત્રો કે એની વાત જવા દો તો ચલો જમી લઈએ ફાઇનલી મિત્રો જમવાનું આવી ગયું છે 4-5 જાતનું સબ્જી છે અને આ તો એને એવો ભૂખો થયો નથી કાતરવા જ માંડ્યો એમાં એવું મિત્રો એને ટાઈમ થોડોક આઉટ થઈ ગયો 1-1.5 વાગી ગયો છે ફાઇનલી મિત્રો જમી લીધું છે અને જે માલધારીમાં જે જમીન ફીલ થયું મિત્રો કે મારા દિવ્યભા હોટલ મારી હોટલમાં જઈમાં મિત્રો એવું ફીલ થયું અને ચલો હવે ગાડી લઈને નીકળીએ ઘર સાઈડ હવે ફાઇનલી મિત્રો વાગી રહ્યા છે 4 અને ફાઇનલી થોડું જાજુ જે પર્સનલ કામ હતું એ પતાવ્યું અને મયુરભાઈ હવે જાશું ને ઘટારા ફાઇનલી એટલા થઈ કાંઈ તમારા ભાઈનું તો મૂડ ઘેર બદલાય તો બીજો નાખતો ભાઈ બંધ આને કહેવાય એમ જે ટાણે કામ આવે ત્રીજો નાખો ને ભાઈ એને ખબર હે કે હું વ્લોગ બનાવું હું ઈ ભાઈ બંધ છે મિત્ર મારું હે ને મૂડ આજે સવારનું મિત્રો એકચ્યુઅલીમાં ઓલું થઈ ગયું હે કેમ કે બાપાએ જે સવારમાં મને કીધું ને એ વાત જવા દે એની રીતે સાચા જ છે બીજા નાખ એમાં એવા કે મિત્રો હું થોડોક અજડે હું ગાડી હું થોડીક વધારે આખું મજાક નથી કરતો તો ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પાછા આવી ગયા ઘરે ને તમારો ભાઈ તો ગાડીમાં એને હોઈ ગયો હતો કેમ કે તમારા ભાઈના પ્રોગ થ્રુ જે વાત જવા દો થેન્ક યુ મારો ભાઈ મને મૂકવા આવ્યો દિલથી થેન્ક યુ ભાઈચારો રાખી દીધો મારા ભાઈ આજે ગાડી મેં ભાઈને જામનગરથી દીધી તો હોઈ ગયો હતો મોઢું જેનું ઓલું લાગે ને તો થાકી ગયો હું તો મિત્રો આજના બ્લોગમાં એટલો બ્લોગ સારો લાગ્યો તો વાત કંઈ નહીં બાય બાય